થઈ ગઈ છું રેડી. થોડી વાર મેકઅપ બાકી હતો અને હું પરફેક્ટ રેડી થઈ ગઈ છું બીકોઝ ઓફ એટલા મોટા સેલિબ્રિટીને મળવા જો જઈ રહી છું. અને હજી મારે સરપ્રાઈઝ તો આમને આમ જ રાખવું છે તમારા માટે. તો જેમ મને મારો જે ઉત્સાહ છે એવો ઉત્સાહ તમારી અંદર પણ રાખજો. આવી જ રીતના કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો. અને હું ફરીથી જ્યાં જ્યાં મને મોકો મળે ત્યાં ત્યાં જો મને એમની કોઈ ડિટેલ યાદ આવે છે તો હું ફરીથી તમારી સાથે જોડાઉં છું. સ્ટે ટ્યુન વિથ મી. બાય. સો ગાઈઝ, આ છે હરલિન કો રેખીજી એઝ અ સીતા માતા. ડ્રામામાં એમનું સીતા મૈયાનું કેરેક્ટર હતું. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અમૃતા પરિહાર એઝ અ મંદોદરી, એટલે કે રાવણના વાઇફ. અને હવે નેક્સ્ટ આપણે મળીએ છીએ, એમનું નામ છે આવો 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 ક્યાં ગયા? હાજી, વિશાખા શ્રીવાસ્તવા એઝ એ માતા કૈકઈ. હવે આવી ગઈ છે દિયા મલ્હોત્રા એઝ એ રંભા, જેનામાં આપણા મહાન રાવણ જેની બ્યુટીમાં ખોવાઈ ગયા હતા એ છે રંભા, દિયા મલ્હોત્રા. બહુ જ સરસ કેરેક્ટર હતું એમનું પણ. આમ છે કરણ શર્માજી એઝ એ સૂર્યદેવ. દેન હવે મળીએ છીએ એક સુપર પર્સનાલિટીને. સરપ્રાઈઝ યે તરુણ ખન્નાજી એઝ એ મહાદેવજી. જે આમને તો કોઈ ઓળખતું ના હોય ને એવું તો બને જ નહીં. મહાદેવને આંખ બંધ કરીને જેનો ચહેરો દેખાય ને એ જ આ મહાદેવનું કેરેક્ટર. જાણે ખુદ જ મહાદેવ હોય ને એવું લાગે. એ કેરેક્ટર નથી નિભાવતા, એકચ્યુઅલી પોતે જ મહાદેવ છે એવું લાગે છે. થેન્ક યુ તરુણ ખન્નાજી, એટલો સરસ અમને રિસ્પોન્સ આપ્યો, એટલા સરસ અમારી સાથે હળી મળીને અમારી સાથે વાતચીત કરી, હસ્યા બોલ્યા, અમને બહુ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. આ છે રાણા ભાનુજી એઝ અ લક્ષ્મણ. અને હવે એક ધાસુ પર્સનાલિટી આવે છે એના પછી શ્રી રામ રાહુલ ભૂચર. હવે જો અમને તો ઇન્સ્ટામાં તમે ખાલી જોજો એટલે એમની પ્રોફાઇલ જોઈને તમને ખબર પડી જશે. એઝ અ રાહુલ ભૂચર એઝ અ રામ જેના કેરેક્ટરમાં, એઝ અ શ્રી રામના કેરેક્ટરમાં. આવો આપણે આગળ હવે ડ્રામાને માણીએ. दो ऋषि कुमार भी आए हैं. वो ऋषि संगीत निष्ठ चर्चे नगरी में छाए हैं. ऋषि वाल्मीकि की रामायण वो झूम झूम कर गाते हैं. मानो तो क्या पशु पक्षी भी सब मंत्र मुग्ध हो जाते हैं. ગાઈઝ, આ મારે અહીંયા ઓડિયો આ લોકોનો મ્યુટ એટલા માટે કરવો પડ્યો કેમ કે આ લોકોએ બહુ જ સરસ સોંગ રેકોર્ડ કર્યું છે. જો હું તમને મારી યુટ્યુબની ચેનલ પર સંભળાવી દઈશ તો તમને જોવાની ઈચ્છા નહીં થાય. એટલા માટે જ સ્પેશિયલી મેં આ જગ્યા પર આ સોંગ અહીંયા મેં મ્યુટ કરી નાખ્યું છે. અને મારે તમને બસ એ જ, મારે ઓળખાણ આપવાની પણ હવે જરૂર નથી કે આ લોકો કોણ છે. આ છે રામ ભગવાનના બે અનમોલ રતન, લવ અને ખુશ. જ્યારે એમની બંનેની એન્ટ્રી થતી હતી ને બસ ત્યારે જ પબ્લિકમાંથી આ લોકોએ સરસ મજાએ બંને જણાએ એન્ટ્રી કરી હતી અને પબ્લિકને એકદમ જ મોહિત કરી દીધા હતા. જુઓ છે ને તમે બધા પાછળ વળી વળીને લવ અને કુશને જોઈ રહ્યા છે. એનું જે અત્યારે જે એ લોકો આ ગીત ગાય છે એને માણી રહ્યા છે. બહુ જ સરસ. હવે જલ્દી સરસ મજાના બીજા એક પર્સનની એન્ટ્રી થવા જઈ રહી છે. મને બહુ એવું થાય છે કે હું જલ્દી તમારી પાસે એનું નામ બોલી જાઉં પણ મારાથી રહેવાતું નથી. પણ રાહ જોવી જરૂરી છે. બસ હમણાં આવશે 2-5 મિનિટમાં જ. જોયું? આમાં ખાલી રામ ભગવાનના એક્સપ્રેશન તો જુઓ યાર, કેવું આમ જો હું જ્યારે જોતી હતી ને ત્યારે જોતાં મારા રૂવાટા આવી જ રીતે ઊભા થઈ ગયા હતા. સોરી ગાઈસ, એ જે બોલે છે હું તમને નહીં સંભળાવી શકું, મારી કંઈક લિમિટેશન આવી જાય છે. પણ કંઈ મારી મજબૂરી છે કે હું તમને નથી સંભળાવી શકતી. તમારી શું મજબૂરી છે? બોલો. કંઈ જ નહીં ને. તો ચલો જાઓ બુક માય શોમાં અને ગોતો મેરે રામ હમારે રામ ગોતો. શું પર્સનાલિટી આવી ગઈ. જો ઓળખો કોણ છે આ? ઓળખ્યા ને? આશુતોષજી રાણા. આમને જોવા માટે તો સ્પેશિયલી હું ગઈ હતી યાર. આમને મળવા માટે જ હું ગઈ હતી. પર્સનાલિટી જો બોસ, અને એમની એન્ટ્રી પડે ને ત્યારે જે મ્યુઝિક વાગે ને, અરે યાર ધડબડાટી પબ્લિક બધી પાછળ વળીને જોતી હશે. તમે ખાલી જોજો. આ પબ્લિકમાંથી એન્ટ્રી કરે છે. અમે સ્ટેજ ઉપર અમે પબ્લિકમાં બેઠા છીએ અને સ્ટેજ તરફ જઈ રહ્યા છે. જોઈ રહ્યા છો ને? એક નાનકડું લુક આપે ને તો મોજ પડી જાય બસ. પણ વાહ,
જોઈને યાર કેટલા એ ગમે તેવા કપડાં પહેરે મસ્ત જ લાગે છે, કેટલી સરસ પર્સનાલિટી છે હે. અને એમની પાછળ જે એમની જોડે ચાલી રહ્યા છે મંદોદરીનું કેરેક્ટર કરી રહ્યા છે, જેને મેં તમને પહેલાં જ એમની જોડે મેં ફોટો બતાડી દીધો રાઈટ. આવો હવે થોડું આપણે ડ્રામા જોઈએ, જ્યાં જ્યાં મને એવું લાગશે ત્યાં ત્યાં તમને બતાવતી જાઉં છું. એકચ્યુઅલી આશુતોષ રાણા જે છે ને એ રાવણનું કેરેક્ટર કરી રહ્યા છે, પણ હવે એમના વિશે ડિટેલ તો મારે બહુ તો વધારે તો હું શું આપું, એમના વિશે આપું કે રાવણ વિશે આપું. રાવણ વિશે આપવા બેસું તો હું બહુ ટૂંકી પડું, પણ એટલું તો કહીશ કે રાવણનું કેરેક્ટર એમને પરફેક્ટ શૂટ થાય છે એકદમ. એવું લાગે છે જાણે કે આપણે જ્યારે જોતા હતા રામાયણ, અને એમાં રામાયણના વિડીયોમાં જે આપણે જે રાવણને જોયા હતા ને, હવે હું રાવણમાં આમને જ વિચારી શકું છું. ઓ બાપા, જોયું ને પ્રચંડ અવાજ હે, એના અવાજમાં તાકાત કેવી હતી, લાગતું હતું ને આમ કોઈ મહાશક્તિનો અવાજ. બાપરે, એમ હવે તમે વિચાર કરો કે આ ખાલી તમે વિડીયોમાં જોઈને જો આટલી મજા આવી ગઈ હોય તો યાર કેવી મજા આવે એમને રૂબરૂ જોવા જવાની. હવે અહીંયા મેં મ્યુટ એટલા માટે કર્યું છે કેમ કે અહીંયા આશુતોષજી રાણાએ ખુદે શિવ તાંડવ ગાયું છે મહાદેવ માટે, એટલે અહીંયા એ પોતે ગાઈ રહ્યા છે, ગાય છે. અને જોયું શંકર ભગવાન તાંડવ કરે છે, જોયું ને. અરે મારી મજબૂરી છે કે હું તમને નથી સંભળાવી શકતી, પણ તમે જાઓ અને શિવના પૂજારી, શિવના મોટામાં મોટા જો ભગત હોય ને તો રાવણ. એટલે હવે તો એમાં કોઈ કહેવા પણ જ નથી કે શિવના સૌથી મોટા ભક્ત કોણ હતા, એ તો હવે નાનકડા બાળકને પણ ખબર છે. શિવની સખત ભક્તિ કરી હોય તો રાવણે, એ તો બધાને જ ખબર હશે. ગાઈઝ કેવું છે ખબર છે, મેં તો છે ને આ સેલિબ્રિટીને મેં તો એકદમ નજીકથી જોવાનો મેં તો આનંદ જ માણ્યો છે. અને પ્લસમાં એમનો સ્વભાવ કેવો છે, એકદમ ડાઉન ટુ અર્થ. અહીંયા બેઠા બેઠા પબ્લિકમાં એક બેન જેવા એક જે હતા ને એમની જોડે જે એમના એ દીકરીની જેમ એણે જાણે ટ્રીટ કરી. જો આ ઓન ડ્રામા એણે આવીને એની જોડે કંઈક ડાયલોગમાં એની કંઈક પરફોર્મ કર્યું એણે નાનકડું, એટલે મને સેજ અફસોસ થયો કે હા કાશ હું એ જગ્યાએ હોત. પણ બહુ જ મસ્ત, મને બહુ જ મજા આવી. थोड़ा विनर पहुंचाने थे 14 दिन या 14 महीने तो राघव पवन होने लगे गई. ફરીથી આપણે એક સરસ મજાની પ્રેમવાળી જો વાત કરીએ ને તો અહીંયા રામ ભગવાન સીતા મૈયાને મનાવી રહ્યા છે કે મારે જવું પડશે વનવાસ. અને ત્યારે સીતા માતા કહે છે કે પ્રભુ જ્યાં તમે ત્યાં જ હું, તમે જ મને જ્યાં રાખો ત્યાં. તમે કહો કે ઝૂંપડી છે તો ઝૂંપડીમાં પણ હું તમારી રાણી, તમે કહો મહેલ છે તો મહેલમાં પણ હું તમારી દાસી. તમે જ્યાં કહો ત્યાં, પણ હું તમને છોડીને ક્યાંય જ નહીં જાઉં. તમારો અને મારો સાથ જન્મો જન્મનો છે. તમને છોડી તમારા દુઃખમાં તો હું તમારી સહભાગી સૌથી પહેલાં રહીશ. અને પછી જોયું ને, આ જગ્યાએ આવીને પણ સીતા મૈયા ખૂબ ખુશ છે, એને કોઈ જ ફરિયાદ નથી. પછી એન્ટ્રી થાય છે બજરંગબલીની. જો બજરંગબલી પણ પબ્લિકમાંથી જ આવે છે, જોરદાર મસ્ત એન્ટ્રી કરે છે. રામ ભગવાન એમને ઓળખી નથી શકતા, એમને યાદ અપાવે છે. હવે શું બધી સ્ટોરી મારી પાસેથી જ સાંભળી લેશો? જાઓ બુક માય શોમાં સર્ચ કરો હમારે રામ અને હમણાં જ ટિકિટ બુક કરો. તમારા સિટીમાં બહુ જલ્દી આવવાનું હશે, પણ જો આ જોઈને જલ્દી જોવાની ઉતાવળ થાય તો જે બી સિટીમાં હોય ત્યાં ટિકિટ બુક કરીને પહોંચી જાઓ. तुमने ही तो पद प्रहार करके अपनी लंका से उसे निकाला. धर्म विरोधी को त्यागना कोई अभिशाप नहीं रहा. उसके कारण तुम्हारा वध हो, इसमें कोई पाप नहीं रावण. मेरे सम्मुख मेरी सेना मेरे कुटुंब के भी. ચલો, આ એક સીન એવો છે કે જે મારે તમને બધાને પૂછવું છે કે તમને ખબર છે કે આ શું થઈ રહ્યું છે?
જે સમજાવે છે એ રાવણ છે અને જે સાંભળી રહ્યા છે એ લક્ષ્મણ છે. અહીંયા શું વાતચીત થઈ રહી છે તમને કોઈને ખબર છે? રામાયણમાં કયો કિસ્સો એવો છે કે જે આ બંને વચ્ચે બન્યો છે? જેને પણ ખબર હોય એ મને કમેન્ટમાં કહો. આ બહુ જ સરસ સમજવા જેવી વાત છે, બહુ જ મોટી વાત છે. જ્યારે રામ ભગવાનને એવું થયું કે મારી જાનકી વગર મારું કોણ, હું મારી જાનકી વગર નહીં રહું, ત્યારે જ્યારે રામ ભગવાન ગયા ને ત્યારે જતાં જતાં રડતા હતા. અને રડતા રડતા ત્યારે મને એમની જોડે એક સીન કેપ્ચર કરવાનો મને મોકો મળ્યો. તમે જોયું? રામ ભગવાને મારી સામે જોઈને આમ આંખનો પલકારો કર્યો. થેન્ક યુ. કેવું લાગ્યું તમને? જો તમને આ બધું ગમ્યું હોય ને તો હમારે રામ બુક માય શો પરથી ટિકિટ બુક કરજો અને હમારે રામ જોવા જજો, ચોક્કસથી જજો. આઈ એમ ડેમ શ્યોર તમને ખૂબ મજા આવશે. રામાયણની અમુક વસ્તુઓ જે આપણને કે આપણા છોકરાઓને, આપણા બાળકને, આપણી પેઢીને નથી ખબર એ ખબર પડશે. થેન્ક યુ સો મચ. फिल्म को करने के लिए हम बहुत तेजी से 300 के आंकड़े पे और 500 और 1000 के आंकड़े पे पहुंच रहे हैं और इसके लिए हमें आप सबकी ऊर्जा, जिसको हम अपने ऑडियंस को हम लोग भगवान रूप मानते हैं और जैसा मैंने कहा उन्होंने आपके अंदर बैठ के ही हमें वो ऊर्जा दी, तभी हम यहाँ पे खड़े होने लायक हुए. जब कभी किसी वास्तविक पात्र की भूमिका अदा की तो उस पात्र के प्रति हम सबका नजरिया बदल दिया, उस पात्र को अविस्मरणीय कर दिया, जिसके आज हम सभी साक्षी हैं. जी हाँ, उन्होंने भूमिका तो सबसे बड़े खलनायक की निभाई है, परंतु उनका व्यक्तित्व नायकत्व से भरा हुआ है. वो एक आदर्श अभिनेता होने के साथ साथ एक आदर्श वक्ता, एक आदर्श शिष्य, एक आदर्श गुरु और एक आदर्श लेखक भी हैं, जिनकी लेखनी राम राज्य के लिए उन्हें साहित्य अकादमी अवार्ड से भी नवाजा गया है. उनके सम्मान में जितने शब्द हुक्म पर जाएंगे तो मैं मंच पर बुलाना चाहूंगा रावण की भूमिका में श्री आशुतोष राणा जी को. प्रशंसा और सही समय पर मिलने वाला प्रोत्साहन व्यक्ति को अपरिपक्व से परिपक्व बना देता है. तो एक्शन के साथ बहुत बहुत धन्यवाद. राम देखिए, ये राम कथा आपने देखी है, बहुत अद्भुत कथा है. किसी ने कहा है कि जर्रे जर्रे में उसी का नूर है और झांक खुद में वो न तुझसे दूर है और इसमें उसमें और उसमें है वही राम मेरा हर तरफ का तोड़ है.